વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે। પીએમ મોદી રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે સીધા સોમનાથની પાવન ધરતી પર પહોંચ્યા। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે રાત્રે 8 વાગે તેઓ સોમનાથ મંદિરમાં આયોજિત ઓમકાર મંત્ર જાપમાં ભાવપૂર્વક સહભાગી થવાના છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ સોમનાથ ખાતે ઉપસ્થિત છે। સીધા તેમની સાથે જોડાઈશું। સોનલ, વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે સોમનાથ, વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ ભક્તિમય રંગમાં અત્યારે હાલ તો રંગાઈ ગયું છે અને તેમાં પણ વડાપ્રધાન પહોંચ્યા છે। કેવો માહોલ? જે તોરલ અમે અત્યારે સોમનાથ ખાતે છીએ અને જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે અંતે આવી ગઈ। વડાપ્રધાન જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। 72 કલાકના અખંડ ઓમકાર જાપ અને 72 કલાક સુધી જે આ સમગ્ર જાપ ચાલવાના છે। આમ તો સમગ્ર દેશમાં જે આ માહોલ છે તે બની ગયો છે અને સોમનાથની અસ્મિતાની જે ઉજવણી છે તે થઈ રહી છે। સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અસ્મિતાની ઉજવણી અંતર્ગત ખાસ શૌર્ય યાત્રા આયોજિત કરવાના છે, જેમાં 108 અશ્વો જોડાવાના છે। હું અહીંયા જે દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે આ અશ્વો છે તે રેડી થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે અશ્વોને ખાસ તાલીમ આપી અને તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ અશ્વો અને સાથે જ અશ્વ સવારો પણ જોઈ શકાય છે અને આ અશ્વ સવારોની જવાબદારી જેમના ઉપર છે, જે આ સમગ્ર કાર્યક્રમનો શૌર્ય યાત્રાના અશ્વ જે 108 અશ્વોને જોડવાના જે સંયોજક છે ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા આપણી સાથે છે। તેમની સાથે વાતચીત કરીશું। સર, સ્વાગત છે આપનું TV 13માં। સર, અશ્વો સાથે જે શૌર્ય યાત્રા આયોજિત થવા જઈ રહી છે, क्या प्रकार आयोजन शू कशो? जी बेन, आ देशना यशस्वी वडाप्रधान माननीय नरेंद्र मोदी साहेबनी उपस्थितिमां प्रभास क्षेत्रना सोमनाथ तीर्थमां ऐतिहासिक स्वाभिमान पर्वनी उजवणी थई रही है। एना भाग स्वरूपे आवतीकाले एटले के 11 जान्युआरीना रोज एक ऐतिहासिक शौर्य यात्रानुं आयोजन है। अने आप जाणो छो, ज्यारे शौर्यनी वात आवे तो शक्ति अने साहसनुं प्रतीक अने शौर्यनुं प्रतीक एवा अश्वो तो क्या बाकी रहे। गुजरात पुलिसना शान समा 108 अश्वो जे काठियावाड़ी और मारवाड़ी ब्रीडना अश्वो है, लोकल आज भूमि में जन्मेला है। अमे जे ते लोकल स्थानिक अश्वपालको एटले खेडूतो पासेथी खरीदी करी अमारा 8 महीनानी रिमोट ट्रेनिंगमांथी अमने पसार करावी। आवतीकालनी शौर्य यात्रामां भाग लेवा माटे छेल्ला एकाद मासथी अमारा अश्वो अने अश्व सवारो एमना सेक्शन फॉर्मेशन में, प्लाटून फॉर्मेशन में शिस्तबद्ध रीते लयबद्ध रीते चाले ए माटे सतत अमे एमने प्रेक्टिस करावी छे। आवतीकाले खूब उमंग और उत्साह थी अमारा तमाम अश्व सवारो पोताना चुनिंदा अश्व साथे आ शौर्य यात्रा में भाग लेवाना छे। सर, જ્યારે કોઈ પણ પ્રાણીની વાત આવે, અશ્વ હોય કે હાથી હોય, પણ જ્યારે ભીડની વચ્ચે એ જાય છે, ખાસ કરીને ડીજેનો અવાજ આવે છે કે ભીડ જુએ છે તો એક અલગ વર્તન તેનું થતું હોય છે, તેની ભડકવાની જે બીક છે તે રહેતી હોય છે। આ સંદર્ભમાં કેવી રીતે કંટ્રોલ કરવામાં આવશે અશ્વને? जी बेन, सरस बात करी आपे। कोईपण पशु प्राणी कोईपण प्रकारना लाउडनो मोटा अवाज थी आउट ऑफ कंट्रोल थता होय छे, पण अमारी रिमोट ट्रेनिंग दरमियान अमे अमारा तमाम अश्वोने खूब ऊंचा घोंघाटवाळा अवाजमां, बेन्ड बाजाना अवाजमां के डीजेना साउंडमां के फटाकडाना अवाजमां पण एनी वच्चेथी अमे पसार करावी, ट्राफिकमांथी पसार करावी अने एमने तालीम आपीए छीए। कारण के आ अश्वोथी अमे लॉ एंड ऑर्डरमां क्राउड कंट्रोलमां पण एनो उपयोग करीए छीए। खूब मोटा लोकोनुं टोळुं होय, रायट्स होय त्यारे पण अश्व अमारा खूब सारी रीते फरज बजावे छे। कारण के ए प्रकारनी विशेष एमने तालीम अमे आपीए छीए। સર, આવતીકાલનો જે પ્રસંગ છે એમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે અશ્વોની સાથે સાથે વડાપ્રધાન પણ એમની સાથે જોડાવાના છે। અશ્વોની સાથેની વડાપ્રધાનની આ યાત્રા છે, તો કોઈ વિશેષ કાળજી રાખવામાં આવી છે? ચોક્કસ અમે ગુજરાત પોલીસમાંથી ગુજરાત પોલીસનું અશ્વદળનું મહેકમ તો 750 અશ્વનું છે। એમાંથી ગુજરાતના 15 જિલ્લાઓમાંથી ચુનિંદા 108 અશ્વો અને 108 સવાર અહીંયા અમે સંકલિત કર્યા છે। એમને વિશેષ તાલીમ આપી છે। આવતીકાલના પ્રોગ્રામ માટે છેલ્લા 1 માસથી મેં આપને કીધું તૈયારી ચાલી રહી છે। એમની મદદમાં અમારા સવારો અને સાથે વેટરનરી ડૉક્ટરોની ટીમ પણ રહેવાની છે। એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલનો પ્રોગ્રામ અમે ખૂબ સુંદર રીતે કરીશું। તો આ હતા ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જેમનું કહેવું છે કે જે 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા વડાપ્રધાન અંતર્ગત આજે આયોજિત થવા જઈ રહી છે આગેવાનીમાં। તે અંતર્ગત ખાસ જે તાલીમ પામેલા અશ્વો છે, જે કાઠિયાવાડી અને મારવાડી બ્રીડના અશ્વો છે, તેને વિશેષ તાલીમ સાથે અહીં લાવવામાં આવ્યા છે। અને જ્યારે વડાપ્રધાન આ યાત્રામાં જોડાતા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ વિશેષ રાખવી પડે અને માટે જ ખાસ તાલીમ અને ખાસ તબીબો પણ, જે વેટરનરી ડૉક્ટર્સ છે, તેમને પણ આવતીકાલે અહીં
ઉપસ્થિત રાખવામાં આવશે અને ચુનંદા જે અશ્વ સવારો છે તેમને ખાસ પસંદ કરી અને અહીં લાવવામાં આવ્યા છે આવતીકાલની યાત્રા માટે. જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે. તો વડાપ્રધાન પહોંચ્યા છે સોમનાથ. પીએમ મોદી આજે એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. ડ્રોન શો નિહાળીને પીએમ મોદી રાત્રિ રોકાણ પણ સોમનાથમાં કરવાના છે.